સ્વામિનારાયણ હરે કહું જન બુદેલ ખંડી સમજ્યા સાચી વાત, પરોક્ષપણે જે પ્રીછતા તે જાણ્યા હરી સાક્ષાત. તેણે આનંદ આવ્યો વળી ભાવ્યો સતસંગ, દર્શન કરી દયાળના ચડી ગયો ચિત્તમાં રંગ. બુદેલખંડી ભક્તજનો વ્યાપકાનંદ સ્વામી આ ગયા હતા અને બ્રાહ્મણના છોકરાને જીવાડ્યો. બુદેલખંડ નહીં, પરચામાં બધું આવે એ સત્સંગ જેને ભાવી ગયો, ભગવાનના દર્શન કરી અને સ્વામી કે ચડી ગયો ચિત્તમાં રંગ, સત્સંગ કરવાનો રંગ ચડી ગયો. અને ભગવાન શ્રીહરિની અત્તર ને ચંદન ને વગેરેથી જેણે પૂજા કરેલી, પોશાક પહેરાવેલો મહારાજને, ધૂપ દીપ અને આરતી કરેલી, મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરેલા એવા ભક્તજનો, અલભ્ય લાભ લઈ કરી થયા પૂરણ કામા, એવા જનય નઘના હવે કહું સાંભળો નામ. અનઘ એટલે નિષ્પાપ, જેના અંતરમાં કોઈ પ્રકારનું પાપ નહીં, એવા ભક્તજનના નામ. સ્વામિનારાયણ હરે બીજા ભક્ત છે ભાઈ વખત, જાનકી શ્રી રામ ને શ્રીપત, નથુ હઠી રામ છોટા રામ, આશા રામ દુઆ રામ નામ. કયા દેશના ભક્તજનોનું નામ છે? બુદેલખંડી ભક્તજનો. એ સમય આખા દેશના નામ લખ્યા, બુદેલખંડી. બ્રાહ્મણ ભગત છે વખતભાઈ, જાનકીભાઈ, શ્રીરામભાઈ ને શ્રીપતભાઈ, નથુભાઈ, હઠીરામ, છોટારામ, આસારામ અને દુઆરામ. માંડણ ભગત, મૂલચંદ, મરાખન, ગણેશ ભગત, પરમેશ્વરી ભગત, રામદાસ, કૃષ્ણ, ઝુલારી, ભોલારામ, દોલતિયા અને દુલારી, વિહારીલાલ, બંસીધર, મદન સિંઘ, દો મોતી સુંદર, રાજારામ અને દો રતિરામ, કન્હીરામ ये બે. પછી ખુમાન રામ, નવન સિંઘ, કેસરી, રામ તુલસી, ઠાકુરદાસ ये બે. દુરત્યરામ, ગોવિંદરામ અને ગુમાન, બાજીરાવો, ધરમપાળ, પેજા રામાદી, દ્વિજ દયાળ, આ બધા બ્રાહ્મણો, દયાળ ભગત વગેરે. અને બાઈઓમાં ઠાકુરબાઈ. હવે કહું જાટ હરિજન, પ્રભુ ભજી જે થયા પાવન. જાટ જ્ઞાતિ આવે છે ને, એક દિલીપસિંહ, માધોસિંહ અને પારસિંહ અને લાલજીરામ. ગિરધારી ગંગારામ કહીએ, ગિરધારી ગંગારામ, સુખરામ, સોને સિંહ, પછી બહોરન સિંહ. આ બધા ક્ષત્રિયમાં. અને બાઈઓમાં વખતીબા, ઉમેદીબા, આ બધા જાટ જ્ઞાતિના હરિભક્તો હરિભજીને કરી ભલાઈ, ભગવાન ભજી અને ભલાઈ કામ કરી ગયા. ઘણા ભક્ત છે ગુર્જર માહી, જેને પ્રભુ વાલાયુર માઈ. વૈશ્ય જ્ઞાતિમાં મોટા ભગત, સુણો તેના નામની વિગત. ગુજરમાં ઘણા ભક્તો છે સ્વામી. કેટલા નામ લોકો હવે સ્વામી? હું હટ્યો હું કે લ્યો. વૈશ્ય જ્ઞાતિમાં મોટા ભગત, એના નામ ગોવિંદરામ, હીરારામ, દુલારી, લુનેરામ, બુધજી, અમૃતજી, સાહેબરામ, માણિક્ય અને માનજી, દીપશાહ, ઝવેર, પાનસુખ, રામલાલ. આ બધા વૈશ્ય જ્ઞાતિના ભક્તજનો. હવે સોની જ્ઞાતિ જોઈ લો. નથુ, માનજુ, સરુરામ, ઠાકુરદાસ, બંસી નામ. તેલી એટલે ઘાંચીમાં ભક્ત ગોવિંદજી, બુદ્ધજી વગેરે. તંબોડી ભગતમાં ફકીરા, નાથુ, હીરા અને દેવી રામ. અને કણવી જ્ઞાતિમાં પૂર્ણારામ એ આદિક વગેરે ભક્તજનો સર્વે વસે છે સાંખની ગામમાં. આ બધા સાંખની ગામના ભક્તજન નામ આવ્યા. ગામનું નામ તો છે. અને સાહન કરીને ગામ છે, એમાં બ્રાહ્મણ ભક્ત લક્ષ્મણ અને ભોળોભાઈ બે જણા. દવારા ગામ છે, એમાં ઘણા ભક્તો, ત્રિભગત રાવત, હરિસિંહ, બોવતરામ, સુખપાલ, માણક્ય, પ્રાણસિંહ, ભીમજી, ઢૂંઢન, હિન્દુરામ, હરિપાલ, ઘાસીરામ,
ને દલિત છતુરામદાસ, ઉમરાવ, હાથીરામ, દેવોજી, કમળજી, ગુમાનસિંહ, ઠાકુરનામ, ઢાંકણ, સુતાન આદિ સત્સંગી ભાઈઓ અને બાઈઓમાં હરિકુંવર, વચનાબા, મરજાદબા, જે કુંવરબા, ઢૂનાબા, કાયસ્થ જ્ઞાતિમાં દિલીપ સંઘ, બ્રાહ્મણ જ્ઞાતિમાં લક્ષ્મણ વગેરે દુવારા ગામમાં ઘણા બધા ભક્તજનો રહે છે. પ્રપેટ કરીને ગામ છે, એમાં કાયસ્થ છોટેરામ, સોનેરામ અને લાલજી આ બધા ગુજ્જર દેશ, ગુજરાતની પણ ગુજ્જર જ્ઞાતિના. હવે સ્વામી કે પંચ મહાલ ધન્ય ધન્ય દેશ પંચ મહેલ કમુ જન જે તેમાં વસેલ ગુજર ઠાકર ને હરિસિંહ કાશી રામ છે ભક્ત નઘ. પંચમહાલ એટલે દાઉદ ગોધરા કહેવાય. ત્યાંના હરિભક્તોનું સ્વામી નામ લખે છે. રાજસિંહ, ચંદ્રહંસ, અમરસિંહ, તુલસીરામ, બુદ્ધસિંહ, અખેસિંહ, આનંદસિંહ, રામફલ, પરશુરામ, કરણસિંહ, સોબતસિંહ, જોધારામ, રૂપસિંહ, કૃષ્ણદાસ, બાલચંદ્ર, ઇન્દ્રજીત આ વગેરે ગુજર જ્ઞાતિના ભક્તજનો ધ્રોરા ગામમાં વસે. ધ્રોરા ગામ હવે છે રજારી ગામના નામ ભક્તજનોના. ભક્ત ગુજ્જર છે રાજારામ, ગુજર જ્ઞાતિના રાજારામ, બુદ્ધસિંહ, લક્ષ્મણ, બાઈઓમાં સુમેદાબા, વિચિત્રબા, ધનુબા, પાંચુબા, પીરાનુબા અને રતનુબા અને સુજાના બા વગેરે બાઈઓ ભાઈઓ રજારી ગામમાં. હવે છે ખરી ગામ. કાયસ્થ ઝવેરભાઈ, ગૌરે લાલ, જોધારામ અને દાસ દુલારીદાસ. જતતી કરીને ગામ છે, જતતી. એમાં ગુજર ભગતમાં કલ્યાણ ભગત, નવલ ને ગાજી વગેરે. અને બરકીસરા ગામ છે, એમાં એક નથુરામ. ચિત્તોરા ગામ છે, એમાં અર્જુન એક નાઈ એટલે વાળંદ. બાગબહી ગામ છે, એમાં વૈશ્ય, ભવાની અને ભોલેરામ અને છોટેરામ. પછી મેના ગામ છે, મેના. એમાં બાદરસિંહ, ઈશ્વરદાસ. જાટ જ્ઞાતિમાં બુદ્ધસિંહ, દરિયાઓ સિંહ, બાદરસિંહ, ઈશ્વરદાસ, ઠાકુરદાસ. ધનસિંહ, ગણેશ, ભવાની, ધર્મપાળ, જ્ઞાનસિંહ, નાથુ, ગોવિંદ, ઈશ્વરભાઈ, તુલસી આ બધા મેના ગામમાં રહે. હવે હરસી ગામ છે, હરસી ગામ. હરસીમાં હરિજન કાયથ નંદલાલ પાવન મદારી રામસિંહ અમાના મંગળ ખુશિયાલ ભવાના. મદારી એક જ્ઞાતિ હશે હો, બધા વાંદરાઓને નચાવે ને એવાય હરિભગત. વિચાર કરો તમે, સ્વામિનારાયણના સત્સંગી આશ્ચર્ય લાગે જોવા જાય તો. મનસુખ ને મૂલા ને નથુઆ ને દોલતી ને કૃષ્ણાજુ, કલ્લુવા, બુદ્ધા, સીતા બધી બહેનો ને સ્વરૂપી, ફૂલીબા, પુંજોબાઈ, નેનુબાઈ, દીપુબાઈ આ બધા હરિસિયા ગામના ભક્તજનો. વળી લુવાર, કૃષ્ણ, વસતા અને બદના, ગુલાબ અને કૃષ્ણદાસ, ભક્ત મની અને રાજા રામ આ બધા જ ભક્તજનો હરસી ગામમાં રહે. પછી મગનોરી ગામ હો, મગનોરી મગરોની મગરોની ગામમાં લુવાર ભક્ત છે ઘાસીરામ, ક્યારી અને નારાયણ, રામફલ, વલ્લુવા, ગણેશ, ગઢ્ઢુબા, ભોઈ ભક્ત કલ્લુવા, વાડન, ગલુચિયા એ આદિ જેહબાઈ ભાઈ રહે ગામમાં મગરોની માઈ. એ આદિ જન બહુ જાણો દેશ પંચમહેલે પ્રમાણો. પંચમહાલ દેશમાં જ પંચમહાલ દેશ કહેવાય. પામી અનેક પરચાય આપ જાણ્યા હરિ થયો મન થાપ. ઘણા જન રહે ગંગા પાર ભજે નારાયણ નર નાર. ગંગા નદીને ઓલે કિનારે છે તો કેટલાક માણસો ત્યાં પણ રહે છે. હવે ઈ માણસો બધા કેવા? ધનહરા અને ધર્મના મોડા. ધનહરા એટલે પૈસાની ચોરી કરી, ચોરી કરનારા બધા માણસો. નિયમ ધર્મના કાંઈ ઠેકાણા નહીં. એવા જીવ બીજા જ્યાં બોડા, એવા ઘણા બધા માણસો જ્યાં રહે છે. એવા દેશમાં કરી નિવાસ ધન્ય જે કાવ્યા હરિદાસ. બધી આપ લોકો ચોરી કરતા હોય એમાં સત્સંગી થયા હો.
એહ જનના સાંભળો નામ, હરી મળી બેઠા ઠરી ઠામાં. ભગવાન મળ્યા એટલે મનમાં સંતોષ થઈ ગયો. બીજા ભક્ત કહીએ ચંદીલાલ, ભજી નારાયણ થયો નિહાલ. હરિજન ખુશિયાલ દાસ, રામદીન ઠાકુરદાસ અને ચૂડામણ રહે લથીપન નગરમાં. ગામના નામ લથીપન નગર, લથીપનગર, એમ લથીપનગર. હવે સ્વામી કે લખનૌના નામનો, આ લખનૌના જ છે, ગંગા નદીને પેલેકાર. ભક્ત અગ્રવાલ વણિક, વણિક જ્ઞાતિના અગ્રવાલ વેણીરામ, જે શ્રીહરિ સારું પોશાક લઈ આવ્યો તો, ઝીણો જામો અને મુગલી પાઘ, અને મહારાજ ધારણ કરી અને ઘણા બધા માણસો દર્શન કરેલા, અને આંખીઓ ઠારેલી. હો, નિરખી નાથ લીધો જેણે લાવું, જેણે લાભ લીધો એવો એક ભગત હો વેણી રામ, લખનૌમાં વસે. પછી વચ્છ ઘોષ દેશવાસી, લ્યો દેશનું નામ છે વચ્છ ઘોષ દેશવાસી. આજે નામ નથી સાંભળ્યા આપણે, આખા ભારતમાં ફરીએ છતાં પણ અતિ ઉત્તમ ને વિશ્વાસી ત્યાંના લોકો, સાધુ સ્વભાવના, અંતરમાં સાધુ સ્વભાવના અને ધર્મમાંથી ક્યારેય ચલાયમાન થાય ને નિયમ ધર્મ રહેવાવાળા એવા જન નિર્મળ જાણી એને પણ નામ લખું સ્વામી કે થોડા જાજા છે. ડેહરે કરીને ગામ છે, ડેહરે. બીજા ભક્ત છે ગોવિંદ, હર ગોવિંદ, નિરખી નાથને પામ્યો આનંદ. બ્રાહ્મણ ભગત હર ગોવિંદ. આ બાજુ આવી જાવ ને, ઠાકોરજીને થાળ આવે ને, આપણે કદાય નહીં સમજાય કે નહીં. કયું ગામ? ડેહરે ગામ, ડેહરા, દેહરાદૂન હશે કદાચ. ત્યાં સ્વામિનારાયણ ભક્તો હતા, વિચાર કરો તમે. હો, બીજા ભક્ત છે હરગોવિંદ. એક જ પરિવાર હો, બીજા કોઈ નથી. પવિત્ર પરિવાર, સર્વેને સ્વામીનો આધાર. ભાવે ભક્તિ પ્રભુજીની કરે, બહુ બાઈ ભાઈ રહે ડેહરે. દેશ ગામ નામ લખી જાત, છે અપાર કહું સી વાત. ભૂતકાળની મેં નથી ભાખી, નથી ભવિષ્યની લખી રાખી. સ્વામી કે દેશ ગામ અને જાતના બધા નામ લખ્યા હો. ભૂતકાળ અને ભવિષ્યકાળના નહીં, થઈ ગયા એ નહીં, હમણાં વર્તમાન જે હતા એના નામ લખાણા છે. આપણે એમ થાય કે એનું નામ કેમ ના આવ્યું, નામમાં હાલે ગયા તો ના આવે, ભજન કરતા હોય ને એના નામ આવે. વર્તમાન કાળની મેં, વર્તમાન કાળની મેં કહી, તે પણ જથાર્થ નથી થઈ. સ્વામી કે બધું યથાર્થ નામ નથી લખાણા. જેમ કૃપી વાવરતા ધન, પડે પડે સંકોચાય મન. કૃપી એટલે કંજૂસ, લોભિયો, પૈસા વાપરવા ખબર બહુ, સંકોચાય બહુ. એમ સ્વામી કે જેમ લોભીઓ પૈસા વાપરવા બહુ સંકોચાય ને, એમ સંકોચી નામ લખીએ અમે. બોલો, તોય એટલા 16 પ્રકરણ. તેમાં કહી છે થોડામાં વાત, સત્ય માની લેજો મારા ભાઈ. સ્વામી કે મારા ભાઈ રાજી રહેજો. જેમ અર્ણવે લહરી અપાર, સમુદ્રમાં મોજા કેટલા આવે હે, નવી નીપજે ના આવે પાર. એમ કેટલાય નવા નવા સત્સંગી થાય ને હારા કેટલાક મટીએ જાય. કેટલા નામ લખવા મારે હો, કેટલાક મટીએ જાય મારા, એવું બને. મોજા આવે ને જાય એમ. તેમ હરી થકી હરિજન નવા નીપજે છે નિસદીન. નવા નવા હરિભક્તો જાય. મહારાજની હાજરીમાં જેટલા ભક્તો થયા ને એ લગભગ તો કોઈ સત્સંગ છોડ્યો નહીં, સમજા કે નહીં, કોઈ હોય તો ભલે. તેને લેખીને લખવા જાય, એવું તો કેદીએ નામ નાય. જેમ શરીરના મોજા આવે કોઈ ગણી ન શકે ને, એમ એ સત્સંગમાં નવા નવા હરિભક્તો થાય એ ગણી ન શકે કોઈ. છતાં મેં એટલા નામ લખ્યા છે. સ્વામી કે કોઈકના રહી ગયા હો તો રાજી રહેજો, કયો નહીં તો ખબર કોઈક નામ રહી જાય તો મારા નારાજ થાય કે આ બધા નામ લખ્યા ને મારું કેમ ન લખ્યું હે. લગ્નની પત્રિકા લખવાનું કોઈક નામ ન લખાય તો કોઈકને પત્રિકા ન જાય તો કેવા નારાજ થઈ જાય, ખબર હે, આવે નહીં લગ્નમાં. સ્વામી કે આટલું બધું કામ કર્યું હોય મહારાજના ભાઈને, કદાચ કોઈકના નામ રહી ગયા હોય તો રાજી રહેજો, બધા રાજી, કે નારાજ ન થાજો મારા ઉપર કોઈ. કૂપ દૂર કૂપ દાદુર કૂપનો ભાઈ, કૂદી પામે પાર. પણ સરે જાતા શહેર ને લાગે લગારે કવાર.
સ્વામી કે મારું કામ તો કૂવાના ડેડકા જેવું છે. કૂવાના ડેડકાને હવે કૂવો પાર કરો તરત જ કરી જાય ને, પણ દરિયો પાર કરો તો વાર લાગે કે ન લાગે ભાઈ? વાણમાં બે તોય વાર લાગે, પ્લેનમાં બે તોય વાર લાગે ભાઈ. કૂવાને તો તરત ટપી જવાય. મારી બુદ્ધિ તો આવી છે. તેમ સત્સંગ સાગર ભર્યો છે ભરપૂર, તેનો જે જન પાર લેવા જાય તે મતિ ભૂર. પાર નો આવે હો. એક જીભે જનના નોય નામનો નિર્ધાર. આ તો મારી એક જીભ છે હો. કેટલા નામ લખાય. કોઈક નર આકાશનો વળી લેવા ઈચ્છે અંત, પણ અનડ તે ઓરા રહે છે બહુ પાંખે બળવંત. કોઈકને એમ થાય કે મારે આકાશનો અંત લેવો છે, આકાશને છબી જાઉં. એક અનડ પક્ષી બહુ પાંખવાળા, હું અનડ પક્ષી આકાશમાં ફરે છે ને, એ નથી આકાશને જાણી શકતું પૂરેપૂરું કેવું છે. તો માણસ ક્યાંથી જાણી શકે? ક્યારે પણ ન જાણી શકે. તેમાં સત સંગ સરવે છે જોય અનંત અપાર. કવિ અંડજ ઉડે ઘણું પણ અંત્યે પામે હાર. એમ સ્વામી કે સત્સંગ તો અનંત અને અપાર છે. કવિ કોઈક અંડજ જેવો, અંડજ એટલે અનડ પક્ષી, ઉડે કદાચ પણ અંતે હાર પામે. એમ હું હાર પામીને બેઠો છું. હા, બધા નામ લખી નાખીએ એમ નથી કહેતો. કોઈક રહી ગયા હશે, રાજી રહેજો, પણ આ નામ લખ્યા છે એ જબરજસ્ત વાત છે હો. કેવા કેવા દેશના નામ. એક સ્વામિનારાયણનો સાધુ નિમાડ દેશ ને બુદેલખંડ ને ક્યાંય ને ક્યાંના દેશના હો, બધાના નામ સામે લખ્યા. લ્યો, એટલે નામના પ્રકરણ અહીંયા કને પૂરા થાય છે હો. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचते भक्त चिंतामणि मध्य हिंदुस्थान ना हरिजन ना नाम कया ए नामे 127 प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय.